ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यास विशालबुद्धे कुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। चौदमा श्लोक थी। ततश्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यो शङ्खौ प्रदद्मतुः पाञ्चजन्यं ऋषिकेशः देवदत्तं धनञ्जयः पौड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः
दृष्टद्युम्नो विराटश्च धृतद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खादत्तं पृथक् पृथक् सघोषोद्धार्तराष्ट्राणाम् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् हृदयानि व्यदारयत नभश्च पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वज प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यं पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते इदमाह महीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोर्मध्ये रथं स्थापयमेच्युत रथं स्थापयमेच्युत ગઈકાલે આપણે જોયું કે બધા રાજાઓએ પોતપોતાના શંખો વગાડ્યા. ભીષ્મ પિતામહે પોતાનો શંખ વગાડ્યો અને કૌરવોએ શંખ વગાડ્યા અને એનો શંખ ને અવાજને સાંભળીને પછી પાંડવોએ પણ પોતપોતાના શંખ વગાડ્યા. જેમાં સૌથી પહેલા આવેલા ઋષિકેશમ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો, અર્જુને પોતાનો દેવદત્ત શંખ વગાડ્યો, ભીમે પૌડ્રમ નામનો મોટો જે શંખ હતો એ મોટો શંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરે અનંત વિજય પ્રાપ્ત થાય એ શંખ વગાડ્યો. અને સુઘોષ મણિપુષ્પકૌ નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. અને ત્યાર પછી બીજા રાજાઓ શંખ વગાડ્યા પણ એના કઈના નામનો ઉલ્લેખ નથી. પણ આ બધા મહાન યોદ્ધાઓ હતા. કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ, જે મહારથી શિખંડી અને કાશીનો જે રાજા હતો મોટું ધનુષ્ય ધારણ કરનાર, એમણે પોતાના શંખ વગાડ્યા. દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચા પરાજિતઃ, સાત્યકી કે જે ક્યારેય હારે નહીં, યુદ્ધમાં ક્યારેય હારે નહીં એવો સાત્યકી, એણે પોતાનો શંખ વગાડ્યો. દૃષ્ટદ્યુમ્ન અને વિરાટ રાજાએ શંખ વગાડ્યા પોતપોતાના. દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે, હે પૃથ્વીપતે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે પૃથ્વીપતે, કેમ કે એ વખતે જે આખી પૃથ્વીનું કેન્દ્ર એવું કહેવાય છે કે આપણો દેશ જ હતો. અમેરિકા અને રશિયામાં તો કંઈ હતું જ નહીં ખરેખર. આફ્રિકામાં બધા જે હતું કાંઈ હતું નહીં. ખરેખર આપણો દેશ જ એવો હતો કે જાણે કે પૃથ્વી ઉપર સેન્ટર હતું. ને ભારતનું જે સેન્ટર હતું, આપણું ભારત જે સેન્ટર હતું એમાં હસ્તિનાપુર એનું પાછું સેન્ટર હતું. એટલે હસ્તિનાપુરનો જે રાજા હોય જાણે કે પૃથ્વીપતિ કહેવાતો એમ. એટલે કહે છે હે પૃથ્વીપતે સુભદ્રો દ્રૌપદેયાશ શંખાન દદ્મુઃ પૃથક પૃથક. અભિમન્યુએ પોતાનો શંખ વગાડ્યો, સુભદ્રાનો પુત્ર અભિમન્યુએ પોતાનો શંખ વગાડ્યો. અને આ બધાએ જુદા જુદા શંખ દદ્મુઃ પૃથક પૃથક, બધા લોકોએ પોતપોતાના શંખ વગાડ્યા. અને એ શંખનો અવાજ સાંભળીને સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યદારયત નભશ્ય પૃથ્વીમ ચૈવ તુમુલો વેનુનાદયન, એનો મોટો અવાજ થયો, તુમુલ મોટો ઘોર અવાજ થયો. અને એનો અવાજ સાંભળીને કૌરવોના હૃદય ચિરાઈ ગયા કે હવે મોત આવ્યું, હવે કોઈ નહીં બચાવી શકે આપણને. અત્યાર સુધી તો ગમે એમ કરીને બચી ગયા, પણ હવે આપણે બચશું કે કેમ એ મોટો પ્રશ્ન હતો. પછી ગઈકાલે આપણે ચર્ચા કરી કે જે હવે પછી જે ચર્ચા આવવાની છે, જેની અંદર જે ચર્ચા જે છે કર્મ અને કર્મફળની ચર્ચા છે. વ્યક્તિએ કર્મ જે છે કેવી રીતે કરવું જોઈએ અને ઉપાસના જે છે પણ એ કેવી રીતે કરવી જોઈએ. એટલે કર્મ અને કર્મફળ ની ચર્ચા થોડીક આવવાની છે.
એટલે અહીંયા કહે છે કે જેવી રીતે કોઈ પણ આપણે કર્મ કરીએ, સત્કર્મ કરીએ તો આપણને એક કર્મનું ફળ મળે, અને બહુ સારા કર્મો કર્યા હોય તો ફરી પાછો મનુષ્ય જન્મ થાય. અને કર્મની સાથે સાથે જો ઉપાસના કરેલી હોય તો દેવલોકની પ્રાપ્તિ થાય. તદ યથા ઇહ કર્મચિત લોક ક્ષીયતે એવમ અપી અમૂત્ર લોક અપી ક્ષીયતે. પણ આ બધો લોક ક્ષય થઈ જાય છે. કોઈનું કાંઈ રહેતું નથી દુનિયાની અંદર કે તમે તમારી સંપત્તિ જે કાયમ સાચવી રાખો એવું કોઈથી બને નહીં. કેટલાય રાજા મહારાજા આવી ગયા કે જે પોતા કહેતા કે આ અમારું રાજ્ય છે ને અમારી સંપત્તિ છે. એ બધાની સંપત્તિ રાજાઓ જતા રહ્યા, આ જમીન છે એમને હજુ પડી છે, અને એ જમીનદારે જતા રહ્યા, એ જમીનની માલિકની કેનારા રાજાઓ જતા રહ્યા, અને એ લોકોની સંપત્તિ પણ જતી રહી, બધું જતું રહ્યું. એટલે એ કોઈનું જેને કહેવાય ને કે એ કાયમી રહેનારું નથી. આ દુનિયાની અંદર શું છે કે આપણી પાસે જે કાંઈ આપણે મારું મારું કરતા હોઈએ એ કાંઈ કાયમી રહેનારું નથી. તદ યથા ઇહ કર્મચિત લોક ક્ષીયતે. જેવી રીતે આ લોકની અંદર પણ આપણે સારા કર્મો કર્યા હોય ને જે કંઈ આપણને સારું ફળ મળ્યું હોય એનો એક વખત નાશ થઈ જાય છે. એવી જ રીતે બરાબર સમજવાનું. શું સમજવાનું છે? અમૂત્ર લોક ક્ષીયતે. એવી રીતે સ્વર્ગાદી લોક જે છે એ લોક પણ એનો નાશ થાય છે. કોઈ એવું ના સમજી લેવું કે સ્વર્ગાદી લોકમાં જઈશું ને પછી આપણે કાયમી રહેવા મળશે. આ લોકોની બહુ મોટી ભૂલ છે. લોકો એવું માનતા હોય છે કે આપણે અહીંથી ગયા ને સ્વર્ગાદી લોકમાં ગયા એટલે આપણને મોક્ષ મળી ગયો. મોક્ષની ચર્ચા આગળ આવશે, છતાં આપણે અહીંયા ટૂંકમાં ચર્ચા કરીએ તો કે મોક્ષ બે પ્રકારનો છે. એક મોક્ષ કેવો છે તો કે જેલમાંથી છૂટવા જેવો મોક્ષ છે. જે માણસ જેલમાં પુરાઈ ગયો હોય, ગુનો કર્યો હોય અને છૂટી જાય તો એને એમ કે મને મુક્તિ મળી ગઈ, છાપામાં આવે કે જેલમાંથી મુક્તિ મળી ગઈ. એમ જે લોકોએ પાપ કર્મ કર્યા હોય એ પાપ કર્મના આધારે એ લોકોની દુર્ગતિ થઈ હોય, એ દુર્ગતિમાંથી એની મુક્તિ મળે ને એટલે જાણે કે એવું કહેવાય કે એને મુક્તિ મળી ગઈ, મોક્ષ મળી ગયો. અને બીજી મુક્તિ કઈ છે? બીજો મોક્ષ કયો છે? જે પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત કરે, કે જે મોક્ષ ક્યારેય જવા વાળો નથી. આ મોક્ષ બે પ્રકારના છે. એટલે સદગતિને પણ લોકો મોક્ષ કહે. સ્વર્ગાદી લોકમાં સદગતિ થઈ તો સદગતિને પણ લોકો મોક્ષ કહે છે, પણ એ ખરેખર સાચો મોક્ષ નથી. એ ટેમ્પરરી મોક્ષ છે. કેમ ટેમ્પરરી? કે આપણા મનુષ્યના વર્ષોના દ્રષ્ટિકોણથી એ સ્વર્ગાદી લોકમાં ખૂબ લાંબો સમય રહેવા મળે, બહુ લાંબો સમય સ્વર્ગાદી લોકમાં રહેવા મળે. પણ એ તો કહે છે અહીંયા કે જેવી રીતે આ લોકના ભોગ ખલાસ થઈ જાય છે એમ સ્વર્ગાદી લોક એક વખત ખલાસ થઈ જશે. એવું ન માનવું કે આપણે સ્વર્ગાદી લોકમાં ગયા તો આપણે કાયમ ત્યાં રહેવા મળશે. ત્યાં કોઈને કાયમ રહેવા મળતું નથી. એટલે આ લોકોની અંદર આ બહુ ખોટી માન્યતા હોય છે. લોકો એવું માને છે કે આપણે સ્વર્ગાદી લોકમાં જશું એટલે કાયમ ત્યાં જ રહેવા મળશે, પણ કાયમ નથી રહેવા મળતું. પછી આપણે બીજું એ જોયું કે આ મનુષ્યનું જીવન કેવું છે. આપણે જેને એમ કહીએ ને કે આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેવત છે કે કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યું. ઉપનિષદની અંદર શું કહે છે? સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવ જાયતે પુનઃ. જેમ ઘાસ ઉગે, વરસાદ આવે એટલે ઘાસ ઉગી નીકળે, અને વરસાદ પૂરો થઈ જાય, તડકો આવે, ઘાસ ખલાસ થઈ જાય, વળી પાછું વરસાદ આવે ને વળી પાછું ઘાસ ઉગે. એમ આ લોકની અંદર આ બધી પ્રજાઓ જે છે બધી ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. અચ્છા, એટલે કોઈ કાયમ રહેવા વાળું નથી. કર્મણા પિતૃલોક દેવયા વિદ્યા દેવલોક. કર્મથી જે છે સત્કર્મ કરીએ તો પિતૃલોકની પ્રાપ્તિ થાય છે, અને વિદ્યાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. અચ્છા, વિદ્યા એટલે ઉપાસના, જે ચર્ચા આપણે ગઈકાલે કરેલી છે કે ઉપાસના એટલે શું? તો કે કોઈ પણ મંત્ર કે કોઈ વસ્તુ જે છે એનું સતત આવર્તન ધ્યાન કરીને કરવાનું. તો એ ધ્યાનમાં બેસવાથી જે માણસ જે મંત્ર પડે એને ઉપાસના કહેવાય. પરંતુ જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એનું ધ્યાન કરે ને તો એ નિધિધ્યાસન કહેવાય. પાછું એ પણ સમજવાનું. ધ્યાન એટલે શું? કે કોઈ માણસ મંત્ર છે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય છે, હવે મનમાં ને મનમાં જો બોલે, બહુ લાંબા સમય સુધી બોલે તો એ ઉપાસના બને છે.
ધ્યાન, બરોબર છે. અને એવી જ રીતે એ જ ધ્યાન જે છે, જો જ્ઞાનનું ધ્યાન કરે, પોતાના સાચા સ્વરૂપનું જો સતત ધ્યાન કરે તો એ નિધિધ્યાસન બની જાય છે. નિધિધ્યાસનથી જે મોક્ષ મળે છે એ કાયમી છે. ધ્યાનથી જે મળે છે એ કાયમીને જે દેવલોકની પ્રાપ્તિ છે એ પણ એક વખત ખલાસ થઈ જશે. આશા એટલે કે છે કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જેનો જન્મ થાય છે એનું એક વખત મરણ થવાનું છે. એટલે આ દરેક વ્યક્તિએ આ બધું વિચારવાનું છે કે આપણો જન્મ થયો છે, શરીરનો જન્મ થયો છે તો શરીર રહેવાનું જ નથી. એટલે શરીર ઉપર કોઈ મોહ રાખવો નહીં. એટલે કે જેનો જન્મ થાય છે એનું મરણ થાય છે. શરીરનો જન્મ થયો છે તો શરીરનું એક વખત તો મરણ થવાનું જ છે. અને આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મથી એવું ના માની લેવું કે આપણે સંસારમાંથી છૂટી જશું. કર્મના આ લોકની પ્રાપ્તિ થાય છે. સત્કર્મ કરીએ આપણે, બરાબર, સત્કર્મ એનો તો નથી કે સત્કર્મ ન કરવા, પણ સત્કર્મ કરતી વખતે આપણી કેવી ભાવના હોવી જોઈએ. જો ખાલી પુણ્ય પ્રાપ્ત કરવાની ભાવના હોય ને તો એ પુણ્યથી આ લોકની પ્રાપ્તિ થાય અને આ લોકના બધા ભોગ છે એ પણ એક વખત ક્ષય થઈ જાય. એટલે પુણ્યનો ક્ષય થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. અને કોઈ કે ના ના અમે તો ઉપાસના કરીએ તો કે ઉપાસનાનો પણ એક વખત ક્ષય થઈ જાય, કેમ કે એ પણ કર્મ છે. આ કર્મ છે. આ જે છે આ લોકની અંદર કરેલું કર્મ જે છે અને પેલું જે છે ઉપાસના છે, તો બે અંતે તો બે કર્મ જ છે. તો અંતે બધું નાશ થાય છે. અને જ્યારે પુણ્યનો ક્ષય થાય છે, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. આ પ્રકારે એ માણસ જે છે એ પુણ્યનો ક્ષય થતા સ્વર્ગાદી લોકમાંથી પણ પાછું આવવું પડે છે. હવે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્ત રાષ્ટ્રાન કપિધ્વજ. હવે જે શરૂ થાય છે ત્યાંથી, હવે અહીંથી ખરેખર એક ટર્ન આવે છે. અત્યાર સુધી આ 19 શ્લોકની અંદર જે ચર્ચા આવી એમાં ચર્ચા ખાલી એક સામાન્ય ચર્ચા હતી, બધો પરિચય હતો. જાણે કે યુદ્ધના મેદાનમાં ઉભેલા લોકોનો પરિચય હતો, મુખ્ય જે યોદ્ધાઓ હતા એનો પરિચય હતો. હવે જે છે બનવા જઈ રહ્યું છે, શું થયું છે? અથ એટલે કઈક હવે કંઈક કલ્યાણ થવું છે. ગઈકાલે આપણે વાત કરી ને કે અથ શબ્દ બહુ પવિત્ર શબ્દ છે. એ બ્રહ્માજીના ગળામાંથી સૌથી પહેલા બહાર આવ્યો છે. ઓમકારશ્ચાથ શબ્દશ્ચ દ્વૌ ઇમૌ બ્રહ્મણઃ પુરા કંઠમ ભીત્વા વિનિર્યાતો તસ્માન માંગલિકા ઉભો. માંગલિક કહેવાય છે, પવિત્ર કહેવાય છે. એટલે ઓમ અથ આ બે શબ્દો છે એ બ્રહ્માજીના ગળામાંથી સૌથી પહેલા બહાર નીકળેલા છે. અહીંયા અથ શબ્દ આવે છે. અથ એટલે હવે કંઈક માંગલિક થવાનું છે, કંઈક કલ્યાણ થવાનું છે, કંઈક સારું થવાનું છે. શું થાય છે? તો કે છે અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્ત રાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાદે ધનુઃ ઉદ્યમ્ય પાંડવ ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપદે. જ્યારે આ રીતે બધું પરિચય આપ્યો કે છે કે હવે આ બધા ધાર્ત રાષ્ટ્રાન, ધૃતરાષ્ટ્રના બધા પુત્રોને, કૌરવોને બરાબર વ્યવસ્થિત ઉભેલા જોઈ અને કપિધ્વજ, જેના રથ ઉપર હનુમાનજી બેઠા છે, જેની ધજામાં હનુમાનજી બેઠા છે, એવા અર્જુનના રથ ઉપર એવા અર્જુને પ્રવૃત્તે શસ્ત્ર સંપાદે, શંખ વાગી ગયા, હવે યુદ્ધની શરૂઆત કરવાની છે. એટલે એ કહે છે ઋષિકેશમ તથા વાક્યમ. એને ભગવાન શ્રી કૃષ્ણને આ વાક્ય કહ્યું. શું કહ્યું? અર્જુન ઉવાચ. હવે અર્જુનનું વાક્ય છે. પેલા સંજયની ઉક્તિ હતી, હવે અર્જુન કહે છે. એ શું કહે છે? સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, બે સેનાની વચ્ચે મારા રથને ઉભો રાખો. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. એક તો પહેલા અર્જુન ક્ષમા માંગી લે છે. આમ ગણો તો ભગવાનને અચ્યુત કહી દે છે કે ભગવાન તમે અચ્યુત છો. ચ્યુત એટલે શું? જે વ્યક્તિ પોતાના સ્વભાવમાંથી ચ્યુત થઈ જાય. આપણે બધા કહેવાય છે ચ્યુત થયેલા છીએ આપણા સ્વભાવમાં. આપણે આપણો પોતાનો સ્વભાવ ભૂલી ગયા છીએ, આપણે આપણા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. એટલે આપણે બધા ચ્યુત થયેલા છીએ. ભગવાન કહેવાય છે અચ્યુત છે. પરિસ્થિતિ ગમે તે આવે, ઘણી વાર લોકો હોય ને પરિસ્થિતિ આવે ને ગુસ્સે થઈ જાય. ઘરની અંદર કે પેલી પત્ની હોય ને એના પતિને કે જોજો તમે વળી પાછા ગુસ્સે ના થઈ જતા. કેમ? વારંવાર ચ્યુત થઈ જાય સ્વભાવથી, એટલે ગુસ્સો વારંવાર એને આવી જાય, એટલે સ્વભાવથી વારંવાર ચ્યુત થઈ જાય. તો અચ્યુત એટલે શું? પરિસ્થિતિ ગમે એવી આવે,
પણ એ પોતાના સ્વભાવથી ક્યારેય ચ્યુત ના થાય. એનું નામ અચ્યુત. આપણે આપણો સ્વભાવ ભૂલી ગયા છીએ કે આપણો પોતાનો સાચો સ્વભાવ શું છે. આપણે સ્વભાવથી ઈશ્વરનું સ્વરૂપ છીએ, પણ એ આપણને ખબર નથી. અને આપણે એવું જ માનીએ છીએ કે મારો તો જન્મ થયો છે ને મારું મરણ થવાનું છે ને, એટલે ગીતામાં ભગવાન સમજાવશે કે એ બધું શું છે. તો ભગવાન કહેવાય છે અચ્યુત છે. એટલે અર્જુન કહી દે કે તમે અચ્યુત છો, હું તો ચ્યુત થયેલો છું, પણ તમે અચ્યુત છો. મારી ભૂલ થાય તો મને માફ કરજો, એમ કરીને ભગવાનને સીધી આજ્ઞા જ આપી. સીધી ભૂલ જ કરી, પહેલી વહેલી જ ભૂલ કરી. શું કરી? ભગવાનને આજ્ઞા આપી. ખરેખર ભગવાનને આજ્ઞા ન આપવાની હોય. ભગવાનને આ જો ખરેખર આમ કેવું હોય તો જે આપણા કરતા કોઈ વડીલ હોય ને ત્યાં મારું મારું ના કહેવાય. એમ કહેવાય કે આપનું જ છે, એમ આ તમારું જ છે, એવું કહેવાય. એમ ના કહે કે મારું છે બધું એમ, અથવા તો કહે કે આપણું છે એમ કહી શકાય, પણ મારું છે એવું ના કહેવાય. વડીલોની હાજરીમાં મારું મારું ના કરાય. અહીં તો સાક્ષાત પરમાત્મા હતા, ભગવાન હતા, અને એને જ પાછો આદેશ આપી દે છે અર્જુન કે મારા રથને બે સેનાની વચ્ચે ઉભો રાખો. કે તારો રથ ક્યાંથી આવ્યો? આ રથ તારો નથી ખરેખર તો, પણ છતાંય અર્જુન એવું માને છે કે મારો રથ છે. મારા રથને બે સેનાની વચ્ચે ઉભો રાખો. પણ આ ભગવાન છે ને એ કાંઈ વાંધો નહીં બેટમજી, તું મને આજ્ઞા આપે છે તો જો હવે તારું શું થાય છે. એટલે ભગવાને અર્જુનને તો આદેશ આપ્યો, અને ભગવાન પણ શું હતા? ભગવાન સારથી બન્યા હતા ને અર્જુનના. સારથી તરીકે ભગવાને જે કાર્ય કરવાનું છે એમાંથી ભગવાન પોતે જયારે ચ્યુત નથી થતા. અર્જુન ચ્યુત થઈ ગયો, એને ભગવાનને આજ્ઞા આપી દીધી, પણ ભગવાન પોતે સારથીનું એક કર્મ એને સ્વીકારેલું છે કે હું અર્જુનનો સારથી બનીશ. અર્જુને વિનંતી કરી કે ભગવાન તમે મારા સારથી બનો, જેથી તમે કાયમ મારી નજીક રહ્યો. મારે તમને કંઈ પૂછવું હોય તો હું તમારી સલાહ લઈ શકું, અને તમારા જેવા સારથી દુનિયામાં કોઈને ના મળે. એટલે ભગવાન અર્જુન તો એવું માનતો હતો કે મારા મિત્ર છે. ભગવાનને ખરેખર ભગવાન તરીકે જાણતો નહોતો, એટલે એને કહી દીધું કે તમે મારા રથને બે સેનાની વચ્ચે ઉભો રાખો. ગઈકાલે આપણે વાત કરી હતી, પરમ દિવસે વાત કરેલી કે આ 40 લાખનું સૈન્ય હતું, બરોબર. અર્જુને તો એવું કીધું કે બે સેનાની વચ્ચે રથને ઉભો રાખો. રથ ક્યાં ઉભો રાખવાનો? કઈ જગ્યાએ ઉભો રાખવો? ભગવાન ધારે ત્યાં ઉભો રાખી શકે, કારણ કે એમાં કઈ સેન્ટર પોઈન્ટ ના બતાવ્યું કે જો આ બરાબર સેન્ટર પોઈન્ટ છે, એવું તો ખબર ના પડે. અર્જુને કીધું બે સેનાની વચ્ચે રથ ઉભો રાખો, એટલે બે સેનાની વચ્ચે અંતર હશે, એમાં ક્યાંક રથ ઉભો એને રાખવાનો હતો. હવે રથ ક્યાં ઉભો રાખો એ સારથીના હાથમાં છે. સારથીના હાથમાં છે ને રથીનું જીવન હોય છે હંમેશા. એટલે જ કર્ણનો સારથી જે મદ્ર દેશના રાજા બન્યા હતા શૈલ્ય, તો એ શલ્ય જે છે એ તો આમ તો ખરેખર પાંડવોના મામા થાય. હવે એ આવતા હતા પાંડવોને મદદ કરવા, અને રસ્તામાં દુર્યોધને એને મદદ કરી. ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા દુર્યોધન કરતો જાય. એ આવે પેલા બધું રહેવાની બધી વ્યવસ્થા કરી દે, સુવાની, આરામ કરવાની, જમવાની બધી વ્યવસ્થા કરી દે. એટલે શલ્યને એમ કે આ તો બધું યુધિષ્ઠિરે કરેલું હશે એમ, એટલે એને કઈ તપાસ કરી નહીં, અને એ બધું જે છે એ બધી વ્યવસ્થાનો એ લોકોએ ઉપયોગ કરી લીધો. અને પછી એ બહુ ખુશ થઈ ગયા કે બહુ સરસ વ્યવસ્થા કરી છે. કોણે કરી છે? મારે એને આશીર્વાદ દેવા છે. દુર્યોધન હાજર થઈ ગયો, કીધું મેં કર્યું છે. ઓ હવે કે તમે કીધું ને કે મારે આશીર્વાદ દેવા છે, વચ્ચે વરદાન આપવું છે, તો કે હવે તમે એક કામ કરો, તમે મારા પક્ષમાં રહીને યુદ્ધ કરો. મોઢામાંથી શબ્દ બોલાઈ ગયા. પેલાનો જમાનો હતો, એ જમાનો એવો હતો કે માણસ જે છે ને એ એવું માનતા કે આપણા મોઢામાંથી જે શબ્દ બોલાઈ જાય ને એ પ્રમાણે જ મારે કરવાનું. ભલે મને ગમે એટલું મુશ્કેલી આવે મારા જીવનમાં, પણ એક વખત મારામાંથી મોઢામાંથી શબ્દ બોલાઈ ગયો છે, એ હું હંમેશા સત્ય જ બોલું છું, અને મારે આ કરવાનું છે. હવે શબ્દ બોલાઈ ગયો એના મોઢામાંથી, હવે ના ન પાડી શકાય. એ તો ફસાઈ ગયા કે મદદ કરવા જતા હતા પાંડવોને, અને કૌરવ તો એના દુશ્મન હતા, એને બદલે એને દુશ્મનના પક્ષમાં જવું પડ્યું. હવે શું કરે? એટલે એ તો ફસાઈ ગયા, અને એને હાથ પાડવી પડી કે ભલે હું તમારા પક્ષમાં આવું છું એમ. પછી યુધિષ્ઠિર મળવા આવે છે ત્યારે શલ્ય એવું એને સમજાવે છે, વાત કરે છે
કે ભાઈ આવું બની ગયું, હું આવતો તો તમને મદદ કરવા અને મદદ લઈ લીધી દુર્યોધને, એટલે હું તમને, મને અફસોસ છે કે હું તમને મદદ નહીં કરી શકું એમ. તો કે કાંઈ વાંધો નહીં, તમે અમને મદદ ના કરો તો, પણ તમે જો કર્ણના સારથી બનો તો કર્ણનો તેજો વધ કરજો. યુધિષ્ઠિરને ખબર હતી કે કર્ણ પાસે સારથી નથી યોગ્ય, અને જ્યારે યુદ્ધ કરશે ને ત્યારે એને સારથીની જરૂર પડશે, અને શલ્ય જે છે એ ખૂબ સારા સારથી હતા, બહુ પ્રખ્યાત એ વખતના સારથી હતા. જેમ ભગવાન શ્રી કૃષ્ણ છે એ પણ પ્રખ્યાત હતા, સાત્યકી પણ એ વખતે પ્રખ્યાત હતો, ભગવાનનો સારથી હતો, એ સારથી તરીકે પ્રખ્યાત હતો. એવી રીતે શલ્ય પણ પ્રખ્યાત હતા. એટલે એની પાસે એણે યુધિષ્ઠિરે માંગી લીધું કે જો યુદ્ધની અંદર કર્ણ આવે અને તમે જો એનો રથ હલાવો તો તમે કર્ણનો તેજો વધ કરજો. તેજો વધ કરવો એટલે શું કે માણસમાં જે કંઈ તેજ હોય ને એની નિંદા કરવાની, એની પાસે જે શક્તિ હોય એ શક્તિની નિંદા કરવાની. કે તને તો આવડતું નથી યુદ્ધ કરતા, તું આમ તો છો બહુ મોટો યુદ્ધ, બહુ મોટો ધનુર્ધર છો ને બહુ મહારથી છો ને, પણ જંગલમાં તને ઓલા તારે ભાગવું પડ્યું હતું, યાદ છે ને એમ. હવે એવું માણસને યાદ કરાવે તો એનો તેજોવધ કહેવાય એમ. એવી રીતે તો કે ભલે હું આવું કરીશ. અને આ રીતે એ શલ્ય જે છે એ કૌરવોના પક્ષમાં જાય છે. એટલે પહેલાના જમાનામાં શું હતું કે શબ્દ મોઢામાંથી બોલાઈ જાય એટલે એમાં મદદ કરવા જતા હતા. હવે અહીંયા જે છે મૂળ વાત ઉપર પાછા આવીએ તો કે આ બધા રાજાઓનું સેન્ટર કે કેમ કરવું, ક્યાં ઊભો રથને રાખવો, એ જે વાતમાં ઉપર પાછા આવીએ તો કે ભગવાનને નક્કી કરવાનું તો ક્યાં રથ ઊભો રાખવો, ભગવાન ક્યાં રથ ઊભો રાખે છે એ એના પછીના શ્લોકમાં કહે છે. પેલા કહે છે કે રથ શું કામે ઊભો રાખવો એ એની ચર્ચા કરતા કહે છે. અહીંયા વધારાની એક ચર્ચા કરે છે. યુક્તમ હિ ભગવતઃ ભક્ત પારવશ્યમ. એવું કહેવાય છે કે ભગવાન જે છે ને એ તો ઈશ્વર છે, સર્વશક્તિમાન છે, આખી સૃષ્ટિને ચલાવનાર છે, સર્વશક્તિમાન છે, પણ એ પાછા પરવશ છે. ભગવાનનું શું છે પારવશ્યમ, આ બહુ પ્રખ્યાત છે. ભગવાનનું પરવશપણું બહુ પ્રખ્યાત છે. શું પ્રખ્યાત છે કે ભગવાન છે ને આમ તો કોઈની તાકાત નથી કે ભગવાનને કોઈથી હરાવી શકે કે પરવશ કરી દે, પણ ભગવાન એના ભક્તને પરવશ થઈ જાય છે. એટલે જે ભગવાનનો ભક્ત હોય ભગવાન એની પાસે પરવશ થઈ જાય છે કે ભગવાન એની પાસે કાંઈ નથી કરતા, ભક્ત કે એવું કરવું પડે. નરસિંહ મહેતાએ કહ્યું કે મારી ઊંડી સ્વીકારો શામળા ગિરધારી. ભગવાનને શામળા ગિરધારી બનવું પડ્યું, શામળસા શેઠ બનવું પડ્યું. અને ભગવાન એની ભગવાનનું પારવશ્ય છે કે નરસિંહ મહેતાએ હુંડી આપી દીધી. હવે એને ખબર નથી કે શામળસા શેઠ નામનું કોઈ માણસ છે જ નહીં, અને એ તો ભગવાનનું નામ છે, એટલે ભગવાનના નામે હુંડી આપી દીધી. અને ભગવાનને શામળસા શેઠનું રૂપ લેવું પડ્યું એ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા માટે. એમ અહીંયા પણ ભગવાનનું પારવશ્ય છે. ભગવાન પોતે સર્ટિફિકેટ આપે છે અર્જુનને, ભક્તોસી મેં સખા ચયતિ રહસ્યમ હે તદુત્તમમ. અર્જુન તમારો ભક્ત છો. એટલે અર્જુન તો ભગવાનનો ભક્ત હતો, અને એટલા માટે થઈને અહીંયા ભગવાન જે છે અર્જુનની વિનંતીને સ્વીકાર કરે છે, પોતે સારથી બન્યા છે, અને સારથી બનીને અર્જુન આજ્ઞા આપે છે તો યસ માય માસ્ટર. જેમ ડ્રાઈવરને કીધું હોય ને, એ ડ્રાઈવર જરા કાર સરખી આ બાજુ ગોઠવી દે. ડ્રાઈવર શું કરે, એને ડ્રાઈવર તરીકે એની નોકરી હોય તો એને તો એ જ કરવું પડે ને. એમ ભગવાન પણ અર્જુને કહ્યું કે અર્જુન કે મારા રથને બે સેનાની વચ્ચે ઉભો રાખો, એટલે ભગવાન પણ યસ માય માસ્ટર, ભલે ભાઈ તમે કયો એમ હું કરું. એટલે એને બે સેનાની વચ્ચે રથને ઉભો રાખ્યો. હજુ એક કહે છે, શું કહે છે, એતેન સર્વદા નિર્વિકારત્વેન નિર્યોગક્ષેમ નિયોગ નિમિત્ત ક્રોધ અપી પરિહૃત. અર્જુને ભગવાનને અચ્યુત કહી અને એને શું કર્યું, ભગવાનને ગુસ્સો ન આવે એટલા માટે પહેલેથી જ એને અચ્યુત કહી દીધું કે તમે તો ચ્યુત નહીં થાવ કોઈ દિવસ, હું ભલે ચ્યુત થયો પણ તમે તો અચ્યુત છો. એક ટીકાકાર આવી પણ કલ્પના કરે છે કે અર્જુને ભગવાનને અચ્યુત કહી અને પછી આજ્ઞા આપી, એટલે આજ્ઞાથી ભગવાનને ગુસ્સો આવવો જોઈએ કે તું કોણ છો મને આજ્ઞા દેનારો. એ તો પછી છેલ્લે અર્જુનને ખબર પડી છે, એક તો 11મા અધ્યાયમાં ભગવાન બતાવી દે છે, એનું રૂપ બતાવી દે છે. અને અર્જુન જેને મારો રથ કહેતા હતા
એ 18મો અધ્યાય આવે જે મહાભારતનું યુદ્ધ પૂરું થાય પછી ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન રથ ઉપરથી હેઠો ઉતર. રોજ ભગવાન ડ્રાઈવર બનીને એને હાથ દેતા હતા કે હાલો માય બાપ તમે તો યુદ્ધ કરીને થાકી ગયા હશો, હેઠા ઉતરો. એટલે આમ ટેકો આપે ભગવાન અર્જુનને રથમાંથી ઉતરવા માટે. રોજ ઘોડાને ખાવાનું દે, ઘોડાને પંપાડે, એને માલિશ કરતા, રોજ એના બધા શસ્ત્ર જે છે એ બધા બરાબર ગોઠવી દેતા ભગવાન. અને પછી અર્જુન યુદ્ધ કરવા જતો. છેલ્લે દિવસે ભગવાન અર્જુનને કીધું કે અર્જુન હેઠો ઉતર. રોજ ભગવાન પેલા ઉતરતા, અર્જુનને ટેકો દેતા અને પછી અર્જુન હેઠો ઉતરતો. છેલ્લે દિવસે યુદ્ધ પૂરું થઈ ગયા પછી ભગવાને અર્જુનને કીધું કે અર્જુન હેઠો ઉતર. અર્જુનને આશ્ચર્ય થયું કે રોજ તો મને ટેકો દઈને ઉતારતા હતા, આજે કેમ કહે છે? પણ એને ખબર હતી કે આ ભગવાન છે એટલે દલીલ નહીં કરવાની. એટલે પોતે અર્જુન હેઠો ઉતરી જાય છે રથમાંથી. પછી અર્જુનને કહે કે જો આગે જઈને ઉભો રહે. એટલે સમજી ગયો અર્જુન, ત્યાં આગે જઈને ઉભો રહ્યો. પછી ભગવાન રથમાંથી ઉતર્યા અને ઝડપથી અર્જુન પાસે જતા રહ્યા. અને જેવા ભગવાન આગા ગયા અને ધડાકો થયો અને રથ છે આખે આખો બળીને રાખ થઈ ગયો. એટલે અર્જુને પૂછ્યું ભગવાનને કે ભગવાન આ શું થયું? તો કે અર્જુન તું એમ માનસ કે તું એકલો યુદ્ધ કરતો હતો આ, અને હું ખાલી બેઠો બેઠો રથ જ હલાવતો હતો? આ બધા જે શસ્ત્રો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, આ બધાએ તારી ઉપર જે શસ્ત્રો માર્યા હતા ને એને મેં મારી યોગ શક્તિથી એને રોકી રાખ્યા હતા. અને આજે મેં એ બધાને છૂટા કર્યા. એટલે બધા એકી સાથે તારા રથ ઉપર હુમલો કર્યો અને તારો રથ બળીને ભસ્મ થઈ ગયો. આમ તો બીજા શબ્દમાં કહીએ કે આ શરીર રૂપી રથની અંદર ઈશ્વર જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ શરીર હાલે છે. જેવા ઈશ્વર આ શરીર રૂપી રથમાંથી નીકળી ગયા એટલે રામ બોલો ભાઈ રામ, જલ્દી લઈ જાઓ, હવે મોડું થશે. બધા કહે કે જલ્દી લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. ક્યારે લઈ જાશો? જલ્દી અગ્નિદાહ આપી દે એટલે બધું રાખ થઈ જાય. એમ આપણા શરીરની અંદર ઈશ્વર છે એ યાદ રાખવું જોઈએ. ઓકે, પાછા આવીએ તો ભગવાન અચ્યુત છે, પણ અર્જુને ભગવાનને અચ્યુત કહી અને ભગવાન અર્જુન ઉપર ગુસ્સો ના કરે એટલા માટે થઈને એને અચ્યુત કહી દીધું, કારણ કે અર્જુન ભગવાનને આજ્ઞા આપે છે. એટલે આજ્ઞા નિમિત્ત ક્રોધ એતેન સર્વદા નિર્વિકારસ્ત્વેન નિયોગ નિમિત્ત ક્રોધ અપી પરિહૃત. ક્રોધ ભગવાનને ગુસ્સોનું પણ એને વારી લીધો, અર્થાત ભગવાન ગુસ્સો ના કરે. ભગવાનને કહ્યું કે તમે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયે મેચ્યુત, બે સેનાની વચ્ચે તમે મારો રથ ઉભો રાખો. સેના માટે એનો જવાબ 22મા શ્લોકમાં કહે છે. શું કામે સેનાની વચ્ચે રથને ઉભો રાખવાનું કહે છે? અર્જુને તો યુદ્ધ શરૂ જ કરી દેવું જોઈએ, કારણ કે રણસિંગા વાગી ગયા, બધા શંખ વાગી ગયા, હવે યુદ્ધ શરૂ કરવું જોઈએ. પછી એમ ન કહેવાય કે બે રથની વચ્ચે મને લઈ જાઓ. તો બધા એવી રીતે બે સેનાની વચ્ચે બધા જોવા આવે કે હા ચલો બે, એવું ના હોય. રણસિંગા વાગી ગયા, શંખ ફૂંકાઈ ગયા, હવે તો યુદ્ધ જ શરૂ કરવાનું હોય. છતાંય કંઈક એવું બનવાનું છે. હવે શું બનવાનું છે? એટલા માટે જ અર્જુનના મગજની અંદર આવી ગયો વિચાર. શું વિચાર આવ્યો? કે મારે પેલા જોવું છે કે મારે કોની સાથે લડવાનું છે. જો એ કહે છે 22મા શ્લોકમાં કહે છે, યાવદેતાન નિરીક્ષેહમ યોद्धુકામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે યાવત એતાન નિરીક્ષે અહમ યોદ્ધુકામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. યાવત એટલે હું જોઈ લઉં. અહમ યોદ્ધુકામાન અવસ્થિતાન. આ બધા ઉભેલા લોકો, બધા લોકો શેના માટે ઉભા છે? યુદ્ધની ઈચ્છાથી ઉભેલા લોકો છે. યોદ્ધુકામાન અવસ્થિતાન, એ લોકોને અહમ નિરીક્ષે, હું જોઈ લઉં.
કેમ ભાઈ તારે જોવાની શું જરૂર પડી? તો કે છે કૈર્મયા સહયોદ્ધવ્યમ અસ્મિન રણુસમધ્યમે, આ મારી યારે અથવા તો મારે કોની સાથે લડવાનું છે? અર્જુનના મગજમાં અત્યારે એકદમ ગુસ્સો હતો ખરેખર, એટલે મનમાં એટલો બધો એના મનમાં આવેગ હતો ખરેખર આમ જોઈએ તો, કે હવે સમય આવી ગયો છે આ લોકોને બતાવી દેવાની કે અમે બહુ સહન કર્યું, એટલું જ નહીં હવે સમય આવ્યો છે બધું દેખાડવાનો. એટલે ભગવાનને પણ આજ્ઞા આપી દે છે, ભૂલ કરે છે, ભગવાનને પણ આજ્ઞા આપી દે છે અને કહે છે કે હું જોઈ લઉં કે મારે જેને એમ કે ને કયો માયનો લાલ છે મારી આમે આવવાનું લડવા. કેમ આવું કહે છે અર્જુન? શા માટે આવું કહે છે? કેમ કે હજુ હમણાં જ વિરાટ રાજાને ત્યાં એ લોકો ગુપ્ત વેશે હતા ત્યારે એકલા હાથે અર્જુને ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન આ બધાને એકલા હાથે અર્જુને હરાવ્યા હતા. એકલા હાથે બધાને હરાવી દીધા હતા. એટલે એને કે ખબર નથી તમારે કોની સામે લડવાનું છે? અર્જુન સામે તમે લડવા આવ્યા છો? હમણાં એકલા હાથે મેં આ બધાને હરાવી દીધા હતા અને અત્યારે મારી પાસે તો આવડી મોટી 7 અક્ષોહિણી સેના છે, મારા બધા ભાઈઓ મારી સાથે છે, હું એકલા હાથે આટલાને હરાવી શકું છું, તો શું કામ લોકો મારી સામે પાછા લડવા આવ્યા છે? શું એને ખબર નથી કે હું કોણ છું, હું કેવો યુદ્ધો છું? ખબર નથી? જાણે કે એટલે કહે છે કે હજુ કૈર્મયા સહયોદ્ધવ્યમ, કોની સાથે મારે લડવાનું છે જરાક હું જોઈ લઉં. અચ્છા ભાઈ, તો એના મનમાં એકદમ આવેગ હતો, પણ માણસ જ્યારે વધારે ઉદ્વિગ્ન થઈ જાય ને ત્યારે એને ખબર નથી કે મારું શું થવાનું છે. અને એ કહે છે, જો આગળ હજુ કહે છે યોત્સમાનાન વેક્ષેહમ યોત્સ્યમાનાન વેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ દુર્બુદ્ધેઃ ધાર્તરાષ્ટ્રસ્ય. પેલા જોઈએ, પેલા સંધિ છૂટી પાડીએ. યોત્સ્યમાનાન અવેક્ષે અહમ યહ એતે અત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ. દુર્બુદ્ધે ધાર્તરાષ્ટ્રસ્ય પ્રિયચિકીર્ષવઃ. દુર્બુદ્ધિવાળા ધાર્તરાષ્ટ્રસ્ય એટલે દુર્યોધન, મુખ્ય તો દુર્યોધન જ છે. એટલે આવા દુર્બુદ્ધિવાળા દુર્યોધનને જે લોકો મદદ કરવા આવ્યા છે એ બધાને જોઈ લઉં. શું કે છે? યોત્સ્યમાનાન વેક્ષેહમ, એ યુદ્ધની ઈચ્છા કરવા વાળા છે જે અહીંયા આવ્યા છે. અને શું કામ આવ્યા છે? તો કે છે કે દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું ભલું ઈચ્છનારા છે. કે આ કઈ સામાન્ય વસ્તુ નથી, યુદ્ધ હતું, બરોબર છે? આમાં કઈ 5,000 રૂપિયા 10,000 રૂપિયા દેવાના નહોતા કે આ દઈ દે હાલો એટલે વાત છૂટી જાય કે એવું કઈ નહોતું. અહીંયા તો જન્મ ને મૃત્યુની આખી વાત છે. આ યુદ્ધની અંદર કાં તો વિજય થાય અથવા તો મૃત્યુ થાય. આ યુદ્ધ કઈ સામાન્ય નહોતું. આવું મોટું યુદ્ધ જોઈને કેટલાય લોકો પાછા ના વયા ગયા કે ભાઈ આ તો બહુ મોટું યુદ્ધ છે, આમાં આપણું કામ નહીં, આપણે મરી જશું, આપણે કારણ વગરના અંટાઈ જશું. એવું સમજીને કોઈ ગયા નહીં કે ભાઈ આ દુર્બુદ્ધિ વાળો દુર્યોધન છે, આપણે એના હારું તેનું કામ યુદ્ધમાં જવું જોઈએ. ઘણી વાર છોકરા બાંધતા હોય ને તો પોતાનો છોકરો જાય ને કે ભાઈ તારે અહીંયા જવાની શું જરૂર હતી? કે પેલો કે ને કે મને લાગી ગયું અહીંયા, પણ તો કે તું ગયો તો શું કામ અહીંયા? તારે એમાં શું લાગે વળગે? તું શું કામ અહીંયા ગયો તો? ઈ ઝઘડતો હોય તો ઝઘડે, તારે વચ્ચે જવાની ક્યાં જરૂર હતી? ઘણા માણસો એક ઝઘડામાં પડે ને મરી જાય છે. ઝઘડો બીજાનો થતો હોય એમાં કોઈ વચ્ચે આવે તો માણસ મરી જાય અને ઓલા બે જીવતા રહ્યા પાછા એમને. એમ અહીંયા કઈક પરિસ્થિતિ એવી હતી કે દુર્યોધન જે બધાને ખબર હતી કે આ દુર્બુદ્ધિ વાળો દુર્યોધન છે અને એને શું શું પરાક્રમો કર્યા. આમ આપણને ખબર છે તો એ વખતે બધાને નહીં ખબર હોય? આપણને અત્યારે ખબર પડી ગઈ છે તો એ વખતે શું બધાને નહીં ખબર પડતી હોય કે આ દુર્યોધને કેવા પરાક્રમો કર્યા છે? અને તોય પાછા એને મદદ કરવા આવ્યા છે.
કે આ તો ચોખ્ખી મદદ છે એને, અને અમને મારવા આવ્યા છે ને એને મદદ કરવા આવ્યા છે. કે આવો દુર્બુદ્ધિવાળો દુર્યોધન, એને એ લોકો મદદ કરવા આવ્યા છે, જરાક જોઈ તો લઉં. અને બીજું કે હમણાં મેં એકલા હાથે આ ભીષ્મ, દ્રોણ, કર્ણ બધાને એકલા હાથે મેં હરાવ્યા હતા. દુર્યોધન એમાં હતો, શકુની હતો, બધા એમાં હતા, કર્ણ હતો. અત્યારે કર્ણ નથી ભેગો, પણ એવું તો કર્ણ ભેગો હતો. આ બધાને મેં એકલા હાથે હરાવ્યા હતા, છતાં એ લોકો પાછા લડવા આવ્યા મારી સામે. અચ્છા, આ પ્રકારે એ ભગવાનને કહે છે કે તમે રથને બે સેનાની વચ્ચે ઉભો રાખો, મારે જરાક જોવું છે કે મારે કોની કોની સામે લડવાનું છે. આવું કહ્યું અને પછી સંજય કહે છે કે ભગવાને તો એના પ્રમાણે કહ્યું. જો શું કહે છે, 24-25મો શ્લોક બે સાથે જોઈએ. સંજય ઉવાચ સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશઃ એવ મુક્તો ઋષિકેશઃ ગુડાકેશેન ભારત ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમम् સ્થાપયિત્વા રથોત્તમम् ભીષ્મદ્રોણ પ્રમુખતઃ ભીષ્મદ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાम् સર્વેષાં ચ મહીક્ષિતાम् ઉવાચ પાર્થ પશ્યેતાન ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતા કુરુનિતિ સમવેતાન કુરુનિતિ. ભગવાનને આવી આજ્ઞા આપી, પછી કારણે બતાવ્યું, બે સેનાની વચ્ચે મારા રથને ઉભો રાખો કે જેથી હું બધાને જોઈ લઉં કે મારે કોની કોની સાથે લડવાનું છે. એટલે જરા ખબર પડે ને કે કોઈ વિશેષ કોઈ આવી ગયા હોય તો ખબર પડે કે ભાઈ આ કોઈ વિશેષ છે તો એની સામે. કે આમ તો ભીષ્મ ને દ્રોણ કરતા કોઈ વિશેષ હતા નહીં ખરેખર, પણ છતાંય કોઈ હોય તો એને ખબર પડે કે મારે કોની કોની સાથે લડવાનું છે. સંજય કહે છે એવ મુક્ત ઋષિકેશ ગુડાકેશે ને ભારત. હે ભારત, ધૃતરાષ્ટ્રને સંબોધન કરે છે કે હે ભારત. એક તો ભરત વંશી છે, ભરત વંશી ધૃતરાષ્ટ્ર હોવાને કારણે એને ભારત કહે છે. એ વખતે જેમ વાત કરી પ્રમાણે ભારત જે છે એ આખી દુનિયાનું જાણે કે કેન્દ્ર હતું, અને ભારતની અંદર હસ્તિનાપુર જે છે એ કેન્દ્ર હતું, અને હસ્તિનાપુરના રાજા હોવાને કારણે એ હે ભારત એને પણ ભારત કહેવામાં આવે છે. અને ભરત વંશમાં એનો જન્મ થયો હોવાને કારણે પણ એને કહે છે હે ભારત. એવ મુક્ત ઋષિકેશ ગુડાકેશેન. ગુડાકેશેન અર્જુનનું નામ છે, ગુડાકેશેન ઋષિકેશ એટલે અર્જુને કહેવાયેલો, ભગવાને અર્જુનને કહ્યું, અર્જુને ભગવાનને કહ્યું એટલે ગુડાકેશેન છે. એટલે કહેવાયેલા ભગવાને શું કર્યું, એવ મુક્ત ઋષિકેશ એવ મુક્ત. આ પ્રકારે કહીને ઋષિકેશ, ઋષિકેશે કયા ઋષિકેશ છે, ગુડાકેશેન ઉક્તઃ. અર્જુન વલે કહેવાયેલા ભગવાને શું કર્યું, સેનયોરુભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ. આ જે ઉત્તમ રથ છે, નંદી ઘોષનો નામનો ઉત્તમ રથ જે છે એને ક્યાં મૂક્યો, સ્થાપયિત્વા રથોત્તમમ સેનયોહો ઉભયોહો મધ્યે. બે સેનાની વચ્ચે ભગવાને રથને ઉભો રાખ્યો. આમ તો બહુ સિમ્પલ ગુજરાતી છે, આમાં કઈ બહુ અઘરું નથી. અર્જુને કીધું કે ભગવાન બે સેનાની વચ્ચે મારો રથ ઉભો રાખો કે જેથી હું જોઈ લઉં મારે કોની કોની સાથે લડવાનું છે. ભગવાને પણ રથને બે સેનાની વચ્ચે ઉભો રાખ્યો. ભગવાન બહુ ચાલાક છે ને, ભગવાનને ખબર છે કે એને શું કરવાનું છે.
જો ભગવાન ધારે, મેં જે તમને વાત કરી ને કે 40 લાખનું સૈન્ય હતું, અને આ બધા એમાં આગળ ઉભેલા તો બધા આગળ જ ઊભા હોય ને, બીજા બધા જે મુખ્ય નેતા, જે લોકોએ મુખ્ય શંખ વગાડ્યા, કે જે લોકો 18 અક્ષોહિણી સેના હતી, તો બધા દરેક સેનાના સેનાધિપતિ હતા. અને ભીષ્મ પિતામહ છે એ તો બધી સર્વ સેનાના સેનાધિપતિ હતા. તો ક્યાં રથ ઉભો રાખવો એ ભગવાનના હાથમાં હતું. સેન્ટર પોઈન્ટ ક્યાં નક્કી કરવો, સેન્ટર પોઈન્ટ તમે નક્કી ના કરી શકો, એટલે ભગવાન ધારે ત્યાં ઉભો રાખી શકે. જો ભગવાને ધાર્યું હોત તો શકુની કે દ્રોણની સામે રથ ઉભો રાખ્યો હોત ને તો ભગવદ્ ગીતા ના હોત. ભગવાન ચાલાક હતા કે મારે શું કરવું છે એને ખબર છે, એટલે ભગવાને શું કર્યું, ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા, કે જ્યાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય મુખ્ય જ્યાં ઉભા હતા ત્યાં જ બરાબર રથને ઉભો રાખ્યો. સર્વેશામ ચ મહીક્ષિતામ, એટલે બીજા બધા રાજાઓ આજુબાજુમાં હતા. ઉવાચ પાર્થ પશ્ય, હે પાર્થ, પશ્ય એતાન સમવેતાન કુરુન ઇતિ. અને ભગવાને અર્જુનને કીધું કે હે પાર્થ, આ બધા ઉભેલા કૌરવોને તું જો. કુરુન પશ્ય, આ બધા ઉભેલા કૌરવોને તું જો. ભગવાને ક્યાં રથ ઉભો રાખ્યો? ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા. કે બેટા તું મને આજ્ઞા આપતો હતો ને, હવે જો તારી શું હાલત થાય છે. એટલે ગુડાકાયા ઈશા ગુડાકેશ. ગુડાકેશ એટલે એક તો અર્થ એ થાય કે જેના લાંબા કેશ છે, ગુડાકા સુધી, એટલે લાંબા કેશ, એટલે અર્જુનના વાળ જે છે બહુ લાંબા હતા. અને બીજું કે જે ગુડાકા ઈશા એટલે બીજો અર્થ થાય છે નિંદ્રાનો સ્વામી. અર્જુને નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો, કે ઊંઘ જે છે એને કોઈ પરેશાન ના કરી શકે. આપણે બધા કેવા છીએ, ગુડાકેશ નથી, આપણે બધા નિંદ્રા ઉપર આપણે વિજય પ્રાપ્ત નથી કર્યો. એ અર્જુને જે છે પ્રયત્ન પૂર્વક જે છે એમણે એ નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરેલો. આપણી ઊંઘ કેવી છે કે ઊંઘ આવે એટલે આપણે થોડીક વાર આરામ કરવો પડે. 24 કલાક જે છે આપણે જાગી ન શકીએ, અને જો જાગ્યા હોય તો બીજે દિવસે ખબર પડી જાય કે આ ભાઈ ગઈકાલે જાગ્યા હતા. આપણે શિવરાત્રી ઉપર પૂજા રાખીએ ને, 4 પ્રહરની પૂજા રાખીએ, આખી રાત પૂજા ચાલે. આપણે ઘણા વર્ષોથી કરીએ છીએ એમ. પછી ઘણા લોકોને કીધું કે ભાઈ આવજો પૂજામાં, એમ તો પૂજા આપણી આખી રાત ચાલવાની છે, તમારે આખી રાત રહેવું તો છૂટે. ના ના સ્વામીજી, 12 વાગ્યા સુધી અમે રહીશું, લિમિટ 12 વાગ્યાની છે, 12 વાગ્યા સુધી, પછી આખી રાત ન જગાય. અને જાગીએ તો પછી બીજે દિવસે અમારે નોકરીએ જવું હોય ને, એટલે આખી રાત અમે ના જાગીએ. પછી કે હવે ઉંમર થઈ ગઈ એટલે આખી રાત ન જાગી શકીએ. સરવાળે આખી રાત ન જગાય એમ કહેવાનો છે કે તમારી ઉંમર મોટી હોય કે નોકરી કરવાની હોય, પણ સરવાળે એક વસ્તુ છે કે અમે આખી રાત જાગી શકતા નથી. અને કદાચ જાગ્યા હોય તો બીજે દિવસે પછી આરામ કરવો પડે. આંખો આમ લાલચોળ થઈ જાય ને આંખોમાં પેલા એમ કે તમારી આંખો કેમ આવી લાગે છે, કે આખી રાત જાગ્યો છું ને એટલે બીજે દિવસે આરામ કરવો પડે. એમાંય જઈમાં હોય તો પછી કે હવે થોડીક વાર આરામ કરવો પડશે, વામકુક્ષી કરવી પડશે. આપણે બધા કેવા છીએ, આપણે બધા નિદ્રાના વશમાં છીએ. ઊંઘ આવે એટલે આપણે કાંઈ ના કરી શકીએ, આરામ કરવો જ પડે. પણ અર્જુન એવો હતો કે એને નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, એટલે એનું નામ હતું ગુડાકેશ. ગુડાકેશ. આ પ્રકારે ગુડાકેશે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, ને ભગવાને રથને જે બે સેનાની વચ્ચે ઉભો રાખ્યો. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેશામ ચ મહીક્ષિતામ, કે જ્યાં ભીષ્મ અને દ્રોણાચાર્ય, આમ જોઈએ તો આ બે વ્યક્તિ એવા હતા કે અર્જુનને જેના માટે સૌથી વધારે માન હતું. ભીષ્મ પિતા માટે એને અત્યંત માન હતું, કેમ કે એના ખોળામાં રમેલો હતો. અને બધા જ પાંડવો અને કૌરવોની અંદર આટલા બધા 100 કૌરવો અને 5 પાંડવો, 105 બાળકો હતા. એમાંથી ભીષ્મ પિતામહને અર્જુન સૌથી પ્રિય હતો, અને અર્જુનને ભીષ્મ પિતા બહુ જ પ્રિય હતા. એટલે એ આવીને દોડીને તરત જ ભીષ્મ પિતામહના ખોળામાં બેસી જાય. એટલે એની સાથે ખૂબ એણે જીવન વિતાવ્યું હતું, સમય વિતાવ્યો હતો. અને ભીષ્મ પિતાને પણ એવું હતું
કે અર્જુન બહુ જ પ્રિય હતો. એટલે બેયના એવી જ દ્રોણાચાર્યને પણ અર્જુન પ્રિય હતો. આટલા બધા એના 105 શિષ્યો હતા, એમાંથી એને અર્જુન બહુ જ પ્રિય હતો. એ ગુરુને કયા શિષ્ય પ્રત્યે સૌથી પ્રેમ ઉત્પન્ન થાય ખબર છે? કે જે ગુરુ વિદ્યા આપે ને, અને જે શિષ્ય એ વિદ્યાનો તરત જ ગ્રહણ કરી લે, એ જ વિદ્યાર્થી ગુરુને સૌથી વધારે પ્રિય થાય. અર્જુન એવો જ હતો કે એ ગુરુજી હજુ વિદ્યા ભણાવવાના હોય ને, ભણાવે ત્યાં તો એને તરત જ બધું ગ્રહણ કરી લેતો, અને સારા જેને કહેવાય સારામાં સારા માર્ક્સથી પાસ થઈ જતો. તો સૌથી શ્રેષ્ઠ શિષ્ય હતો એનો. ઇવન ત્યાં સુધી કે એને પોતાના પુત્ર કરતા પણ એ અર્જુન વધારે પ્રિય હતો. એટલે એને બ્રહ્માસ્ત્ર જે છે, ધરાર જે છે અશ્વત્થામા, એ ધરાર બ્રહ્માસ્ત્ર શીખો કે તમે મને ભણાવો બ્રહ્માસ્ત્ર. અર્જુનને શીખવાડે છે. એને ખબર પડી કે મારા પિતાજી અર્જુનને બ્રહ્માસ્ત્ર શીખવાડ્યું, તો કે મને શીખવાડો બ્રહ્માસ્ત્ર. તો કે ના બેટા, તને ના શીખવાડાય, કેમ કે એનો નિયમ છે કે અધિકારી વ્યક્તિને જ આવું શસ્ત્ર અપાય. મશીન ગન કોના હાથમાં દેવાય? કે જે યોગ્ય અધિકારી હોય એના હાથમાં મશીન ગન દેવાય. ગન કોના હાથમાં દેવાય? અધિકારી હોય એના હાથમાં ગન દેવાય. આ અમેરિકાની અંદર તમે જુઓ છે, એને ગન કલ્ચર કહે છે એ લોકો. એટલે ત્યાં શસ્ત્ર રાખવાની છૂટ છે. બાળકો જે હાથમાં શસ્ત્ર લઈને જતા હોય છે, દફતરની અંદર ગન લઈને જાય, બોલો, અને કેટલા લોકોને મારી નાખે છે. આ કિસ્સા આવતા હોય છાપામાં, એટલે આપણને ખબર પડે એ ગન કલ્ચર છે. એટલે ગમે એને શસ્ત્ર રાખવાની છૂટ, અને પછી એ લોકો શું કરે? એ શસ્ત્રોનો દુરુપયોગ કરે, ખોટી જગ્યાએ વાપરે અને લોકોને મારી નાખે. એમ આ બ્રહ્માસ્ત્ર પણ એવું હતું કે જો અયોગ્ય વ્યક્તિને આપવામાં આવે તો એ માણસ ખોટી રીતે એનો દુરુપયોગ કરી શકે છે. એટલે બ્રહ્માસ્ત્ર યોગ્ય વ્યક્તિને જ ભણાવાય. અને દ્રોણાચાર્યને ખબર હતી કે અર્જુન યોગ્ય વ્યક્તિ છે, હંમેશા ધર્મમય જીવન જીવે છે અને શ્રેષ્ઠ યોદ્ધો છે, શ્રેષ્ઠ છે. ભગવાન પણ પોતે કહે છે યજ્ઞતા ધરતી શ્રેષ્ઠ તત્ત એવે દરોજનઃ સયત પ્રમાણમ ગુરુતે લોકાસ્તદનું વર્તતે. ભગવાન પણ અર્જુનને કહે છે કે તું શ્રેષ્ઠ છો. એટલે અર્જુન એ વખતનો શ્રેષ્ઠ યોદ્ધો હતો અને આચાર્યને અત્યંત પ્રિય હતો, અને શ્રેષ્ઠ વિદ્યા પણ એ પ્રાપ્ત કરતો હતો. એવું કહેવાય છે, વચ્ચે વાત વધારાની કરી લઈ તો, એક વખત દ્રોણાચાર્યને કંઈક બહાર જવાનું થયું. આશ્રમ હોય તો ક્યારેક બહાર જવાનું તો થાય, એટલે દ્રોણાચાર્યને બહાર જવાનું થયું. ત્યારે એને સૂચના આપતા ગયા કે અર્જુનને છે ને અંધારામાં ખાવાનું ન આપતા. જે રસોડું ત્યાં હશે ને, કારણ કે 105 શિષ્યો ભણતા હોય તો ત્યાં રસોડું તો હશે જ. એટલે કહું કે અર્જુનને કોઈ દિવસ છે ને હું બહારથી આવું એ સમય દરમિયાન ક્યારેય અર્જુનને અંધારામાં ખાવાનું ન દેતા. તો કે ભલે, એટલે અમે કે અંધારામાં તો ખાવાનું ન હોય, પણ એક વખત એવું બન્યું કે બધા રાત્રે સાંજે બધા જમવા બેઠા હતા, દીવાનો પ્રકાશ હોય, આપણી જેમ કે લાઇટ તો હતી નહીં ત્યાં, ઇલેક્ટ્રિક લાઇટ તો ત્યારે હતી નહીં, એટલે દીવાના પ્રકાશમાં બધા જમતા હોય, અને અચાનક એકદમ પવન ફૂંકાણો અને પેલો દીવો ઠરી ગયો. દીવો ઠરી ગયો એટલે અંધારું થઈ ગયું. બધા જમતા હતા અને અર્જુને પણ જમી લીધું. એક બે કોડિયા અંધારામાં મોઢા મૂકી દીધા, અને જેવા દ્રોણાચાર્ય પાછા આવ્યા ને, એટલે આવતા હોય તેને રસોડામાં જઈને કીધું કે અર્જુનને અંધારામાં કોણે જમવા આપ્યું હતું? તો કે ના ના, અમે જમવા નથી આપ્યું. તો કે ના, અર્જુને ખાધું છે અંધારામાં. કે પેલા તો પોતાની જાતનો બચાવ કરતા હોય કે ના ના અમે નથી આપ્યું. તો કે તમે ભલે ના પાડો, પણ અર્જુને અંધારામાં ખાધું છે. આશ્ચર્ય થઈ ગયું, દ્રોણાચાર્યને કેમ ખબર પડી કે અર્જુને અંધારામાં ખાધું છે? એટલે કે હા, એક વખત એવું બન્યું કે બધા બાળકો જમવા બેઠા હતા, ત્યારે અચાનક જે છે જોરદાર પવન ફૂંકાળો, એમાં બધા દીવા ઓલવાઈ ગયા, અને એ વખતે બધા જમવા બેઠા હતા, એમાં અર્જુને 2 કોડિયા મોઢા મૂકી દીધા. આશ્ચર્ય થાય કે આવું કેમ થયું? દ્રોણાચાર્યને કેમ ખબર પડી? અર્જુન કેવો એનો શિષ્ય હતો કે અંધારામાં એને 2 કોડિયા મોઢામાં મૂકી દીધા. એટલે તરત જ વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે મારા હાથને ખબર કેમ પડી કે મોઢું ક્યાં છે? હાથને તો આંખ છે નહીં, ઓમે અંધારું છે, હાથને તો આંખ છે નહીં, તો અંધારામાં મારા હાથે આ મોઢું કેમ શોધી લીધું? અને મારો કોળિયો મોઢામાં જ ગયો, નાકમાં ન ગયો. એટલે એને વિચાર આવ્યો કે જો આપણે કાયમ, એનું કારણ એ છે કે આપણે કાયમ ખાઈએ છીએ, એટલે આપણને ખબર હોય કે હાથ કેટલો
વાળવાનો છે ને મોઢું ક્યાં છે ખબર પડી જાય આપણને. અર્જુને વિચાર આવ્યો કે જો રોજ અભ્યાસ કરીએ તો અંધારામાં આપણો હાથ છે ને એ ટાર્ગેટ શોધી લે છે. હાથનું ટાર્ગેટ શું છે? મોઢું. કે આ કોળીઓ મોઢામાં મૂકવાનો છે. એમ જો અંધારામાં આપણે અભ્યાસ કરીએ ને તો આપણે શસ્ત્ર પણ ચલાવી શકીએ અંધારામાં. એ જ દિવસ રાત્રેથી અર્જુને અંધારામાં શસ્ત્ર ચલાવવાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી, અભ્યાસ ચાલુ કરી દીધો. અને દ્રોણાચાર્ય આવ્યા ને ત્યારે રાત્રે એને ધનુષનો અવાજ સાંભળ્યો, બાણનો અવાજ સાંભળ્યો અને જોયું તો અર્જુન પ્રેક્ટિસ કરતો હતો. એને ખબર પડી ગઈ કે આણે અંધારામાં ખાધું છે. એવો અર્જુન હતો હોશિયાર કે એને પોતાને વિદ્યા પ્રાપ્ત કરવી છે તો કેમ કરીને હું શ્રેષ્ઠ બનું. એટલે એ દ્રોણાચાર્યનો અત્યંત પ્રિય શિષ્ય હતો અને ભીષ્મ પિતાનો પ્રિય હતો. માટે ભગવાને રથને ઉભો રાખ્યો. ક્યાં? ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા. ભીષ્મ અને દ્રોણાચાર્ય જ્યાં હતા ત્યાં એને રથ ઉભો રાખ્યો અને ભગવાને કહ્યું કે તું આ બધાને જો. ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનીતિ. હે પાર્થ, આ બધા એકઠા મળેલા કૌરવોને. કુંતીનું બીજું નામ હતું પૃથા પણ હતું. પૃથા, કુંતી એટલે અર્જુન એની માતાના નામ ઉપરથી પણ પ્રખ્યાત હતો. એટલે અહીંયા કહે છે પાર્થ. પૃથા ઉપરથી અર્જુનનું નામ પડ્યું પાર્થ. કુંતી ઉપરથી અર્જુનનું નામ પડ્યું કૌંતેય. માના નામ ઉપરથી અર્જુન ઓળખાતો, કૌંતેય, પાર્થ, એ રીતે. તો અહીંયા ભગવાન એને સંબોધન કરે છે, હે પાર્થ, પશ્ય. પશ્ય એટલે જો આ બધા એકઠા મળેલા બધા કૌરવોને જો. પણ રથ ઉભો ક્યાં રાખ્યો? એક્ઝેક્ટ ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા. એક્ઝેક્ટ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહની કે જો તારે કોની સાથે લડવાનું છે. પણ એવું નહોતું કે પહેલી જ વાર એને જોયા ભીષ્મ અને દ્રોણને. તમે વિચાર કરજો કે એવું નહોતું કે પહેલી વખત જોયા. કારણ કે જ્યારે વિરાટ રાજાને ત્યાં એ લોકો હતા, બરોબર છે, ત્યારે બૃહનલાના વેશમાં અર્જુને ભીષ્મ અને દ્રોણને તો હરાવ્યા હતા. એની ઉપર જ એને બાણ માર્યા હતા. મૂર્છિત થવાનું બાણ એને જ માર્યું હતું. ભગવાનને ખબર છે કે રથ ક્યાં ઉભો રાખવો, કેમ કે હવે અર્જુનનું પરિવર્તન થવાનું છે અહીંથી જ. એટલે કહે છે કે અહીંયા રથ ઉભો રાખ્યો અને ત્યાં રથ ઉભો રાખી અને પછી કહ્યું કે એતાન સમવેતાન કુરુન પશ્ય. આ એકઠા મળેલા કૌરવોને તું જો. બસ. ત્યાર પછી ત્યાં અર્જુન જોવા જાય છે. આમ તો એના મનમાં ખુન્નસ હતું ને, હમણાં બતાવી દઉં, હમણાં બતાવી દઉં. અને હવે એ જોવા જાય છે દુશ્મનોને અને જુએ છે સગાને. એ જે પરિવર્તન જે છે ત્યાંના પછીના શ્લોકમાંથી થાય છે. આપણે કાલે જોઈશું. આજે અહીંયા ટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.